પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વાંકાનેર પાસેના પ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકો ઉમટી પડ્યા હતા। આખો શ્રાવણ માસ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં અહીં દર્શનાર્થીઓ ઉમટી પડે છે। તેમજ શ્રાવણ માસના બીજા સોમવારે દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પરંપરાગત લોક સંસ્કૃતિનો મેળો યોજાય છે। આ મેળા સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વિવિધ લોકમેળાઓનો પ્રારંભ થાય છે। શ્રાવણ માસના દરેક સોમવારે દાદાની પાલખી યાત્રા કાઢવામાં આવે છે, જેના દર્શનનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે। દાદાની પાલખીના દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડે છે। આખો શ્રાવણ માસ અહીં ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેનો હજારો ભાવિકો લાભ લઈ ધન્યતા અનુભવે છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે જડેશ્વર મહાદેવ મંદિરની અંદર જે ઉદેવો રોકાવા માટે આવેલા છે પૂજા પાઠ માટે, એમના માટે ભંડારાની સાંજે ફરાળની વ્યવસ્થા છે। યાત્રિકો માટે બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા ક્ષેત્રમાં ચાલે છે। તેમજ શ્રાવણ માસની અંદર બીજા સોમવારે દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોક સાંસ્કૃતિક મેળાનું પણ આયોજન છે અને શ્રાવણ માસની અંદર આવતા તમામ તહેવારો જેમ કે આઠમ, સાતમ, આઠમ, નોમ, દસમ વગેરે ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે અને દસમની રાત્રે ભવાઈ મંડળનો કાર્યક્રમ પણ રાખેલ છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિકો દર્શનાર્થીઓ ઉમટશે। મહંતશ્રીના જણાવ્યા મુજબ આ શ્રાવણ માસ દરમિયાન કુલ 5 સોમવાર આવે છે। શ્રાવણ માસનો પ્રારંભ પણ સોમવારથી થાય છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પર સોમવારથી થાય છે। ત્યારે ખાસ કરીને હજારો ભાવિકોમાં એક પ્રકારે ઉત્સાહની લહેર જોવા મળે છે। 5 સોમવાર દાદાની પાલખીના મનોરમ્ય દર્શન થાય છે। ત્યારે આખા વર્ષ દરમિયાન માત્ર શ્રાવણ માસમાં જ દાદાની પાલખીના દર્શન થતા હોય, ભાવિકોમાં એક પ્રકારનો અનેરો ઉત્સાહ હોય છે અને શ્રાવણના 5 સોમવાર ભાવિકો દાદાની પાલખીના દર્શન માટે અહીંયા ઉમટે છે। અને ખાસ કરીને શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોય, બીજા સોમવારે વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। આ લોકમેળાને આગલે દિવસે રવિવારે ખુલ્લો મૂકવામાં આવે છે અને બીજા દિવસે સોમવારે હજારો ભાવિકો આ લોકમેળામાં ઉમટે છે। સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો આ લોકમેળાનો લાભ લે છે અને દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે। ખાસ કરીને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો ભાવિકો સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કેતન ભટ્ટી, અબતક ન્યૂઝ, વાંકાનેર।